મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવેલું છે. છેલ્લી તારીખ આવી ગઈ છે. કઈ છે છેલ્લી તારીખ? તે ઉપરાંત તમે કેવાયસી ઓનલાઈન જાતે જ કઈ રીતે કરી શકો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું કેવાયસીનું. કેન્દ્ર સરકારની સૂચના મુજબ તારીખ 1/5/2025 રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ મેળવવા માટે તમામ કેટેગરીના એટલે કે NFSA, નોન NFSA, APL1 કાર્ડ, APL2 કાર્ડ, BPL કાર્ડ કે પછી અંત્યોદય કાર્ડ, આવા રેશન કાર્ડ ધારકોને કેવાયસી છે એ ફરજિયાત કરવાનું રહે છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હાલમાં નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા રેશન કાર્ડનું કેવાયસી કરવા અંગેની કામગીરી છે એ જોશમાં ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તારીખ 30/4/2025 સુધીમાં 100% કેવાયસી કામગીરી છે એ પૂર્ણ કરવા પણ જણાવેલું છે. આ સમય મર્યાદામાં 100% કેવાયસી પૂર્ણ ન કરનારા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે સબસિડી હોલ્ડ થઈ શકે છે તથા 1/5/2025 NFSA રેશન કાર્ડ ધારકોનું જે લાભાર્થીઓ છે એમનું કેવાયસી પૂર્ણ થયેલ નહીં હોય તો આવા NFSA હેઠળ મળવાપાત્ર જે સબસિડીવાળું અનાજ છે એ પણ બંધ થવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે તમારે કેવાયસી છે એ ફરજિયાત કરાવી લેવું જોઈએ. ત્યાર પછી મિત્રો, સદરહુ કામગીરી વેગવંતી બને તેમજ તેમાં અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકાય તે સારું રેશન કાર્ડ ધારક કેવાયસી કરાવવા માટે અત્રેના જિલ્લા નજીકની તમામ જે મામલતદાર કચેરી છે અથવા તો પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત તેમજ વાજબી ભાવની દુકાન ખાતે તમે કેવાયસી છે એ કરાવી શકો છો અને ત્યાંથીને વધુ માહિતી મેળવી શકો છો, જેથી હાલમાં તથા ભવિષ્યમાં મળનારી જે સરકારની સુવિધાઓ છે એનો લાભ ધરાવતા જે રેશન કાર્ડ ધારકો છે એ 30/4/2025 સુધીમાં કેવાયસી છે એ કરાવી દે તો જેનાથીને શું છે કે તમારો જે લાભ છે એ મળવાનો ચાલુ રહે. જેથી સર્વે જાહેર જનતાઓને નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી ગાંધીનગર દ્વારા એક અખબાર યાદી છે એ બહાર પાડવામાં આવેલી છે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં સબસિડીનો લાભ મેળવવા માટે રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ જે સભ્યો છે એ ફરજિયાત કેવાયસી કરવાનું થાય છે, જે નીચે મુજબ કરાવી શકાય છે. હવે મિત્રો, કેવાયસી કઈ રીતે કરવું એના વિશે અહીંયા આપણે માહિતી આપેલી છે. હું તમને જણાવી દઉં કે આપણે એના વિશે એક બેસ્ટ વિડીયો બનાવેલો છે કે જેથી તમે જાતે જ છે કેવાયસી કરાવી શકો છો. તેમની લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એ તમે જોઈ લેજો જેથી તમે જાતે જ કેવાયસી છે એ કરી શકશો. માય રાશન નામની એપ્લિકેશન છે, તેને તમારે ડાઉનલોડ કરી અને ઘરે બેઠા જ ફેસ ઓથેન્ટિકેશન છે એ કરાવી શકો છો. ગ્રામ પંચાયત ખાતે અથવા તો ગ્રામ સેન્ટર મારફત કે પછી સરકારી અધિકારી કર્મચારી જે VC, આચાર્ય, શિક્ષકો, ITI ઇન્સ્ટ્રક્ટર, પોસ્ટ માસ્ટર તથા સરકાર માન્ય જે વાજબી ભાવની દુકાનો છે ત્યાં મિત્રો તમે કેવાયસી છે એ કરાવી શકો છો અને તમારો જે લાભ છે એ ચાલુ રખાવી શકો છો. બાકી તમે જાતે પણ કરી શકો છો. માય રાશન એપ્લિકેશનમાંથી તમે આ કેવાયસી છે એ કરી શકશો. તમને વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, ત્યાંથી જોઈ શકશો અને તમારું જે કેવાયસી છે એ જાતે જ કરી લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.